પાઠ 19 સત્યમ મયુરઃ સાચે જ મોર છે. સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે. એકાંકીનો અર્થ કે જે નાટક એક અંકનું હોય તેને એકાંકી કહેવાય છે. તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ ભગવદ્ જજ્જુકીયમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કર્તાની છે એમ માને છે. આનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ્ જજ્જુકીયમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. ગરીબ પરિવારમાં જન્મેલા સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચઢે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોને કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે. સાંડિલ્ય અને પરિવ્રાજક એટલે કે સંન્યાસી. સાંડિલ્ય ભો ભગવાન, હે ભગવાન, ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે. સંન્યાસી પ્રવેશ કર, અગ્રતઃ, આગળથી, એમ કે તું આગળથી પ્રવેશ કર. સાંડિલ્ય ભગવાન આપશ્રી, એવ જ, પુરતઃ, પહેલાં, પ્રવિશતુ, પ્રવેશ કરો, આપશ્રી જ પહેલાં પ્રવેશ કરો. અહમ, હું, પૃષ્ઠતઃ, પાછળથી, પ્રવિશામી, પ્રવેશ કરું છું, હું પાછળથી પ્રવેશું છું. પરિવ્રાજક એટલે કે સંન્યાસી કિમર્થમ, શા માટે? સાંડિલ્ય પૌરાણિક્યાઃ, પુરાણો જાણનારી, મમ, મારી, માતુઃ, માતા, પાસેથી, શ્રુતમ, સાંભળ્યું, અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્રઃ, અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ પ્રતિવસતી રહે છે. શું કહે છે? પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે. તત, તો, ભગવાન એવ, આપ જ, પુરતઃ, આગળ, પ્રવિશતુ, પ્રવેશ કરો, અહમ, હું, પૃષ્ઠતઃ, પાછળથી, પ્રવિશામી, પ્રવેશ કરું છું, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક એટલે કે સંન્યાસી બાઢમ, ભલે ત્યારે, પ્રવિશતિ, પ્રવેશે છે, તતઃ, પછી, પ્રવિશતિ સાંડિલ્ય, સાંડિલ્ય પ્રવેશ કરે છે. સાંડિલ્ય એટલે કે સાંડિલ્ય અવિહા, હાય રે, વ્યાઘ્રેણ, વાઘે, ગૃહિતો અસ્મિ, અસ્મિ એટલે મને અને ગૃહિતો એટલે કે પકડવું, મને વાઘે પકડ્યો છે.
મોચયથ મોઢામાંથી, માં મને, વ્યાઘ્ર મુખાત એટલે કે વાઘના મુખમાંથી. મોચયતનો અહીંયા અર્થ છોડવું એવો કરવામાં આવ્યો છે. મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથ અનાથની, ઈવ જેમ, વ્યાઘ્રેણ વાઘ, ખાદિતો અસ્મિ મને ખાઈ જશે. અનાથની જેમ વાઘ મને ખાઈ જશે. ઇદમ આ, ખલુ ખરેખર, રુધિરમ લોહી, પ્રસ્રવતી એટલે કે વહેવું, કંઠાત ગળામાંથી, ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક સંન્યાસી, સાંડિલ્ય ન ભેતવ્યમ ડરવાની જરૂર નથી. ન ભેતવ્યમ ડરવાની જરૂર નથી. મયુરઃ મોર, ખલુ ખરેખર, એષઃ આ ખરેખર મોર છે. સાંડિલ્ય સત્યમ મયુરઃ આ મયુર છે કે આ મોર છે. પરિવ્રાજક સંન્યાસી અથ કિમ હાસ્તો સત્યમ મયુરઃ સાચે જ મોર છે. સાંડિલ્ય યદિ જો મયુરઃ મોર હોય તો ઉદ્ઘાટયામી અક્ષિણી એટલે કે આંખો અને ઉદ્ઘાટયામી એટલે કે ઉગાડું છું. જો મોર હોય તો આંખો ઉગાડું છું. પરિવ્રાજક સંન્યાસી છંદતઃ ભલે. સાંડિલ્ય અવિદા હાય રે, દાસ્યાહ પુત્રો દાસી પુત્ર, વ્યાઘ્રો વાઘ, મદ ભયેન મારા ડરને, મયુરઃ મોરનું, રૂપમ રૂપ, ગૃહીત્વા લઈને, પલાયતે ભાગી રહ્યો છે. દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. હિ અહો હો, ચંપક કદંબ, સપ્તપર્ણ એટલે કે સપ્તપર્ણી, ચંદન તગર એટલે કે ટગર કહી શકાય, ખદીર ખેર, કદલી સંવકીર્ણ કેળથી છવાયેલું, માલતી લતા માલતીની વેલના, મંડપ મંડપથી, મંડિતઃ એટલે કે શોભતો, સુખાવહ મહો રમણીયમ સુખદાયક અને રમણીય, ખલુ ખરેખર, ઇદમ ઉદ્યાનમ આ ઉદ્યાન કે આ બગીચો. શું કહે છે? અહોહો ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, ટગર, ખેર અને કેળથી છવાયેલું, માલતીની વેલના મંડપથી શોભતો આ ઉદ્યાન કે બગીચો ખરેખર સુખદાયક અને રમણીય છે એવું પૂછે છે. પરિવ્રાજક એટલે કે સંન્યાસી મૂર્ખ, ક્ષણે ક્ષણે એટલે કે દરેક સમયે, ક્ષીયમાણે શરીરે, કિમ તે રમણીયમ શરીરમાં તને શું રમણીય લાગે છે? આ ગચ્છ વત્સ આવ, વત્સ પઠતાવત પહેલાં ભણ. સાંડિલ્ય સંન્યાસી નહીં, તાવત તો, પઠિષ્યામિ ભણું, હું તો નહીં ભણું. પરિવ્રાજક સંન્યાસી કિમર્થમ શા માટે? સાંડિલ્ય પઠનસ્ય ભણતરનો, તાવત તો, અર્થ જ્ઞાતું જાણવા, ઈચ્છામિ ઈચ્છું છું. પ્રથમ તો એમ કે પહેલાં તો હું ભણતરનો અર્થ જાણવા ઈચ્છું છું. પરિવ્રાજક સંન્યાસી પઠિત પાઠૈઃ પાઠને જે લોકો ભણે છે, અપી પણ, કલાંતર વિજ્ઞેયા સમય આવે જણાતા કે જાણવા, ભવંતી હોવુંના અર્થમાં છે.
પઠનાર્થ જે પઠન કરતા લોકો છે તે શું કહે છે? પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનના અર્થ સમય આવે જાણવામાં આવતા હોય છે. તસ્માત તેથી પઠતાવત તું પહેલાં ભણ. સાંડિલ્ય પઠનેન ભણવાથી કિમ ભવિષ્યતિ શું થવાનું? ભણવાથી શું થવાનું? પરિવ્રાજક સંન્યાસી શૃણુ સાંભળ પઠનેન વિના ભણ્યા વગર નથી પ્રાપ્યતે પ્રાપ્ત થવું વિદ્યા સાંભળ ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી નથી. વિદ્યા એટલે કે વિદ્યા વિના વગર નરાણામ મનુષ્યને ધ્રુવમ સૌખ્યમ ન જાયતે સુખ પ્રાપ્ત થતું નથી. ધ્રુવમ એટલે કે નક્કી કરવું એવું પણ થાય. અતઃ આથી ધર્મ અર્થ મોક્ષેભ્ય ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ સમાચરેત કરવો જોઈએ. શું કહે છે શ્લોકમાં? વિદ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ.